ધોરણ 6 વિષય અંગ્રેજીમાં પેજ નંબર 14 માં 39 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. પેજ નંબર 40 ઉપર એક્ટિવિટી 5 એ ઘડિયાળ દોરેલી બતાવી છે અને એની નીચે સમય બતાવેલો છે. આપણે ગ્રામરની જે બુક હશે તમારા જોડે છઠ્ઠાની પડી હશે તો એમાં ગ્રામરમાં આ ઘડિયાળ અને એનો સમય આપેલો છે. એ ગ્રામરમાં શીખવાડી દઈશું તમને. અલગ ગ્રામરનું હવે આ પાઠ આ ચોપડી પૂરી થશે એટલે ગ્રામર ચલાવીશું તેમાં આ બધું શીખવાડી દઈશું. બરાબર, તમારે આ પૂછાય છે. અને એક એક્ટિવિટી 6A આ જે ટાઈમ ટેબલ છે એના આધારે પ્રશ્નોના જવાબ એ પણ ગ્રામરમાં છે જ આપણે. એટલે જ્યારે ગ્રામર ચલાવીશું એના સાથે આ બધું આવી જશે એટલે ત્યારે એમાં શીખવાડી દઈશ. અત્યારે પહેલાં ચોપડી પૂરી કરીશું એટલે આપણે પાઠ જોઈશું. એક્ટિવિટી 6B તો કરવાનું જ નથી આપણે, એમાંથી કશું પૂછાતું નથી. તો એક્ટિવિટી 7 કાઢો બધા. પાઠ છે એ જોઈએ આપણે. પાઠનું નામ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ડિફરન્ટ એટલે અલગ પ્રકારનો, જુદો. એક્સપિરિયન્સ એટલે અનુભવ. એક જુદા પ્રકારનો, અલગ પ્રકારનો અનુભવ. તો આ પાઠમાં આપણે જોઈશું. શરૂઆત કરીએ કે આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ, કે મને એક ખરાબ અનુભવ થયો. જે રાઇટર હોય છે, જે લેખક, એ લખે છે કે મને એક ખરાબ અનુભવ થયો. તેમને કેવો ખરાબ અનુભવ થયો તો આ પાઠમાં આપણે જોઈશું. સરસ મજાનો પાઠ છે, ધ્યાન આપશો તો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક, તે ગયા અઠવાડિયે બન્યો હતો. તેમને જે અનુભવ થયો હતો એ ક્યારે બન્યો હતો તો ગયા અઠવાડિયે. લાસ્ટ વીક એટલે ગયું અઠવાડિયું. ગયા અઠવાડિયે તે તેમની સાથે અનુભવ થયો હતો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. નેબરહુડ એટલે પાડોશી. પાડોશમાં લગ્નોત્સવ હતા. મારા જે પાડોશમાં હતા ત્યાં મેરેજ સેરેમની, લગ્નોત્સવ યોજાયા હતા. તે હતું એ વખતે. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. આ લગ્નોત્સવના કારણે ત્યાં ખૂબ જ ઘોંઘાટ હતો. નોઇઝ એટલે ઘોંઘાટ. ત્યાં ખૂબ જ અવાજો થતા હતા. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. એ અવાજના કારણે, એ ઘોંઘાટના કારણે હું યોગ્ય રીતે ઊંઘી શક્યો નહીં. સારી રીતે ત્યાં ઊંઘી શક્યો નહીં. સો આઈ વોક અપ એટ 8:30. તેથી હું 8:30 વાગ્યે જાગી ગયો. બરાબર. એ રાત્રે મેરેજ સેરેમની ચાલતું હતું, લગ્નોત્સવ તેને પાડોશમાં. તેના કારણે ત્યાં ખૂબ જ ઘોંઘાટ હતો. તેથી તે બરાબર ઊંઘી શક્યો નહીં અને તે સવારે કેટલા વાગ્યે ઉઠ્યો તો 8:30 વાગ્યે. આઈ ગોટ અપ ક્વિકલી. હું જલ્દી ઊભો થઈ ગયો. ક્વિકલી એટલે ઝડપથી. હું ઝડપથી ઊભો થઈ ગયો. એન્ડ ટુક અ શાવર ઇન અ હરી. હરી એટલે ઉતાવળે. મેં ઉતાવળે સ્નાન કર્યું. 8:30 વાગી ગયા હતા એટલે મેં 8:30 જોઈને જલ્દી ઊભો થઈ ગયો અને ફટાફટ ઉતાવળે મેં સ્નાન કર્યું. આઈ હેડ અ નો ટાઈમ ટુ ટેક કપ ઓફ ટી. કે મને એક કપ ચા પીવાનો પણ સમય ન હતો. એટલો ઉતાવળમાં હું હતો કે મને એક કપ ચા પીવાનો પણ સમય હતો નહીં. સેકન્ડ પેરેગ્રાફ. આઈ વોઝ 10 to 9. 9:10 બાકી હતી. કેટલા વાગ્યા હતા તો 8:50. 9 હજુ 10 મિનિટ બાકી હતી. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ. મેં મારું બાઇક ઝડપથી ચલાવ્યું. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. મને આશા હતી કે હું સમયસર પહોંચી જઈશ. તેને ઓફિસ જવાનું હતું. બરાબર. અને ઓફિસે એને 9 વાગ્યે પહોંચવાનું હશે એટલે 9 હજુ 10 મિનિટ બાકી હતી.
એટલે એ ફટાફટ તેની બાઇક ચલાવતો હતો. આઈ એક્સિલેટેડ ધ બાઇક. હું બાઇકની ગતિ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. એટલી વારમાં ટ્રાફિક લાઇટ લાલ હતી ત્યાં, અને મેં મારી ગતિ વધારેલી હતી અને ટ્રાફિક લાઇટ કેવી થઈ ગઈ હતી? લાલ. એટલે લાલ થઈ જાય, તમે અમદાવાદમાં ગયા હશો તો લાલ અને લીલી લાઇટ થાય છે. લાલ થાય એટલે તમારે વાહનને ત્યાં સ્ટોપ કરી દેવું પડે, ત્યાં થોભી દેવો પડે. અને લીલી લાઇટ થાય તો તમારે એ વાહનને આગળ વધારવું પડે. બરાબર? તો એ ઝડપથી એની ગતિ વધારી, પણ ટ્રાફિક લાઇટ તો કેવી હતી? લાલ. એટલે તેને ત્યાં બસ તેની પોતાની બાઇક હતી એને રોકવી પડે. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલે રોકવામાં નિષ્ફળ ગયો. ત્યાં મેં રોકી શક્યો નહીં. ના રોકો એટલે તમારે દંડ ભરવો પડે. બરાબર? તો આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં મારું બાઇક ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપેડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. અને જે આગળનું જે સર્કલ આવ્યું ત્યાં મને એક પોલીસે રોક્યો. ઓ શિટ. અરે, આઈ વિસ્પર્ડ. હું ગણગણ્યો. ધ પોલીસમેન એપ્રોચ મી. પોલીસ મારી પાસે આવ્યા. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. યુ રેન ધ રેડ લાઇટ. તમે લાલ લાઇટને પાર કરી ગયા છો. જે લાલ લાઇટ થઈ ત્યાં તમે તમારું વાહન રોકી શક્યા નહીં. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર. મહેરબાની કરીને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર બતાવશો. એવું કોણ કહે છે? પોલીસ કહે છે. કેમ કે એનું જે વાહન હતું એ રોકી શક્યો નહીં, એટલે પોલીસે એના જોડે શું માંગ્યું? ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર માંગ્યા. કેમ કે આ તમારી જ બાઇક છે ને એવું જોવા માટે. આઈ ગોટ ઓફ માય બાઇક. હું મારા બાઇક પરથી નીચે ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. મેં મારા પાછલા ખિસ્સામાં જોયું. પોકેટ એટલે ખિસ્સું. મેં મારા પાછળનું જે ખિસ્સું હતું એમાં જોયું. આઈ સર્ચ ઇન માય બેગ. મેં મારી બેગ પણ સર્ચ કરી, તેમાં તપાસ્યું. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેશ. મેં મારા બાજુના ખિસ્સામાં પણ જોયું, પરંતુ ક્યાંય નો સિંગ ઓફ માય વોલેટ. પરંતુ મારું પાકીટ ક્યાંય જણાયું નહીં, ક્યાંય હતું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર. માફ કરજો સાહેબ. એક્સક્યુઝ મી એટલે માફ કરવાનું ચિહ્ન થાય. બરાબર? એટલે માફ કરજો સાહેબ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પાકીટ ઘરે મૂકીને આવ્યો છું. મારું પાકીટ ક્યાં રહી ગયું છે? ઘરે રહી ગયું છે. આઈ એમ ઇન અ હરી. હરી એટલે ઉતાવળમાં. હું ખૂબ જ ઉતાવળમાં છું. આઈ સેડ. હું એ કહ્યું. ઓફકોર્સ. ચોક્કસ. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પરંતુ પોલીસે મારી માફી સ્વીકારી નહીં. તે જે માફી માંગતો હતો કે મને માફ કરજો, મેં મારું વોલેટ એ ઘરે ભૂલીને આવ્યો છું, પરંતુ પોલીસે તેની આર્ગ્યુમેન્ટ જે એક્સક્યુઝ કરતો હતો, માફી માંગતો હતો, તે સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી. પોલીસે તેને કહ્યું, કીપ યોર બાઇક હિયર. તમારું બાઇક અહીંયા મૂકી રાખો. ગો હોમ. ઘરે જાઓ. એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. અને તમારું લાઇસન્સ લઈને આવો. એવું પોલીસે કહ્યું કે આ બાઇક ભલે અહીંયા મૂકી દો, તમે ઘરે જાઓ અને તમારું જે લાઇસન્સ તમે ભૂલી ગયા છો એ લઈને પાછા આવો, પછી તમારી બાઇક લઈ જજો. લકીલી. નસીબ સંજોગે. આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ.
મારા બેગમાં થોડા સિક્કા રૂપિયા હતા. એના બેગમાં પૈસા પણ ન હતા એટલા, પરંતુ થોડા એવા સિક્કા હતા એની જોડે. આઈ કોચ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ. મેં જાહેર વાહન પકડ્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર વાહન, કે મેં જાહેર વાહન પકડ્યું. એન્ડ વેન્ટ બેક હોમ, અને ઘરે પાછો આવ્યો. એટ 9:30, 9:30 વાગે. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો આવ્યો. ક્યારે? 9:30 વાગ્યે. આઈ સો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર. મેં મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર એ પોલીસને બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન, અને પછી મેં દંડ પણ ભર્યો. એન્ડ કલેક્ટેડ માય બાઇક, અને પછી મેં મારું બાઇક પાછું મેળવ્યું. બરાબર. એ પાછો ઘરે જાય છે. ઘરેથી એના ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર લઈને પાછો આવે છે, અને પછી એ પોલીસને બતાવે છે, અને પછી દંડ પણ ભરે છે. એ દંડ ભરે છે પછી તેને તેનું બાઇક પાછું મળે છે. વેન આઈ કિક્ડ માય બાઇક અગેન. જ્યારે મેં ફરી મારું બાઇક ચાલુ કર્યું. ધ ટાઈમ વોઝ 9:15. ત્યારે 9:45 થઈ ગયા હતા. કેટલા વાગી ગયા હતા? 9:45. લેટ, વેરી લેટ. મોડું, બહુ જ મોડું થયું. આઈ ન્યૂ. મને ખબર હતી, હું જાણતો હતો. માય બોસ વિલ બી વેરી એંગ્રી. કે મારા બોસ ખૂબ જ ગુસ્સે થઈ જશે, કેમ કે ઘણું મોડું થયું છે તેના કારણે. સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. જેથી મેં બાકીનો રસ્તો હતો એ ઉતાવળથી કાપ્યો, ઝડપથી ગયો. વેન આઈ એરાઇવ્ડ એટ માય ઓફિસ. જ્યારે હું મારી ઓફિસે આવીને પહોંચ્યો. એરાઇવ્ડ એટલે પહોંચવું. જ્યારે તે તેની ઓફિસે પહોંચે છે. આઈ વોઝ સરપ્રાઇઝ. ત્યારે મને આશ્ચર્ય થયું. કેમ એને આશ્ચર્ય થાય છે ઓફિસે પહોંચીને? તો આપણે જોઈએ. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ. ઓફિસનો જે મેઇન ગેટ હોય છે, ઝાંપો, એ બંધ હતો. જો તમને ચિત્રમાં દેખાશે. એનું બાઇક લઈને ઓફિસના ઝાંપે પહોંચે છે, પરંતુ એ ઝાંપો કેવો હોય છે? બંધ હોય છે. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. મુખ્ય દરવાજો પણ એનો બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. અને પછી મને મારી ભૂલ સમજાઈ. કેવી એનાથી ભૂલ થઈ હતી? તો આઈ ચેક ધ ડે ઓન માય સેલફોન. મેં મારો સેલફોન કાઢ્યો અને દિવસ જોયો કે આજે કયો દિવસ છે. તો ઇટ વોઝ સન્ડે. તે રવિવાર હતો. રવિવારે ઓફિસની રજા હોય, અને એ ડે જોયો નહીં અને નીકળી પડ્યો. એટલે ઓફિસ તો બંધ હતી, પરંતુ તેને કેટલું બધું બાઇક ત્યાં મૂકીને ડ્રાઇવિંગ લાઇસન્સ, પેપર લેવા પડ્યા, દંડ ચૂકવવો પડ્યો. બરાબર. એટલે પાઠનું નામ છે કે એક અલગ પ્રકારનો, જુદો પ્રકારનો એને અનુભવ થયો. એટલે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. તમને આ પાઠમાં મજા આવી હશે. હવે આપણે પહેલાં આના મિનિંગ લખી લઈએ. બરાબર. એક્ટિવિટી 7ના નોટ કાઢીને પહેલાં આજની તારીખવાર લખવાની છે તમારે. લખીશું યુનિટ નંબર 4. એક્ટિવિટી 7. a different experience.
એક અલગ પ્રકારનો અનુભવ. મીનિંગ્સ, શબ્દાર્થ. પહેલો મીનિંગ લખીશું ડિફરન્ટ. જુદો અથવા અલગ. 3 લીટી છોડવાની છે. બધા મિનિંગની નીચે તમારે 3 લીટી છોડતું જવાનું. બીજું લખીશું એક્સપિરિયન્સ. અનુભવ. બેડ, BAD. બેડ એટલે ખરાબ. હેપન, HAPPEN. થવું અથવા બનવું. પછી લખીશું મેરેજ સેરેમની. લગ્નોત્સવ. એના પછી લખીશું આપણે નેબરહુડ. સ્પેલિંગ બોલું છું NEIGHBOURHOOD. નેબરહુડ, પાડોશી. નોઇસ, NOISE. નોઇસ એટલે અવાજ, ઘોંઘાટ. પ્રોપરલી, PROPERLY. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. ક્વિકલી, QUICKLY. ક્વિકલી એટલે ઝડપથી. હરી, HURRY. હરી એટલે ઉતાવળથી. રીચ, ટુ રીચ. TOUREACH. ટુ રીચ એટલે પહોંચવું. એક્સિલરેટ, ACCELERATED. એક્સિલરેટ એટલે ગતિ વધારવી. કન્ટિન્યુડ, CONTINUED. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખવું. સર્કલ, SIRCLE. સર્કલ એટલે વર્તુળ. વિસ્પર, WHISPER. વિસ્પર એટલે ધીમેથી બોલવું. એપ્રોચ, APPROACH. એપ્રોચ એટલે આવી પહોંચવું. ડ્રાઇવિંગ લાઇસન્સ, DRIVING LICENCE. ડ્રાઇવિંગ લાઇસન્સ. વાહન ચલાવવાનો પરવાનો.
પોકેટ, POCKET, પોકેટ એટલે ખિસ્સું. સર્ચ, SEARCH, સર્ચ એટલે શોધવું. પીપ, PEEP, પીપ એટલે ડોક્યું કરવું અથવા જોવું. વોલેટ, WALLET, વોલેટ એટલે પાકીટ. એક્સક્યુઝ મી, EXCUSEME, એક્સક્યુઝ મી એટલે મને માફ કરો. એક્સેપ્ટ, ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. લકીલી, LUCKILY, લકીલી એટલે નસીબ સંજોગે. કોઇન્સ, COINS, કોઇન્સ એટલે સિક્કા. પબ્લિક ટ્રાન્સપોર્ટ, PUBLIC TRANSPORT, પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જનતા માટેનું વાહન. બસ છે, રિક્ષા છે, બરાબર. રિટર્ન, RETURN, રિટર્ન એટલે પાછા ફરવું. શો, SHOW, શો એટલે બતાવવું. ફાઇન, FINE, ફાઇન એટલે દંડ. કલેક્ટ, COLLECT, કલેક્ટ એટલે ભેગું કરવું. અગેઇન, AGAIN, અગેઇન એટલે ફરીથી. લેટ, LATE, લેટ એટલે મોડું. બોસ, BOSS, બોસ એટલે શેઠ અથવા માલિક. એંગ્રી, ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થઈ જવું. રેસ્ટ, REST, રેસ્ટ એટલે આરામ અથવા બાકીનો લખો, આનો મતલબ થશે. આરામ બી થાય પણ આને લખતું નહીં થતું. એરાઈવ, ARRIVE, એરાઈવ એટલે આવી પહોંચવું. હેલ, HELL, હેલ એટલે નરક અથવા અધમ. સરપ્રાઇઝ્ડ, SURPRISED, સરપ્રાઇઝ્ડ એટલે આશ્ચર્ય થવું. ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે બંધ. મેઇન ડોર, MAINDOR, મેઇન ડોર એટલે મુખ્ય દરવાજો. રિયલાઇઝ, REALIZE, રિયલાઇઝ એટલે સમજાવવું. મિસ્ટેક, MISTAKE, મિસ્ટેક એટલે ભૂલ. ચેક, CHECK, ચેક એટલે તપાસવું. ડે, DAY, ડે એટલે દિવસ. સન્ડે, SUNDAY, સન્ડે એટલે રવિવાર. તો આટલા મિનિંગ પૂરા.